જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સનો ગ્રામેટિકલ પોઈન્ટ કે જેનું નામ છે ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝનના ગ્રામરના પોઈન્ટની અંદર આ ફૂલ સેન્ટેન્સનો આપણે અભ્યાસ કરવાનો છે. આના પછીનો આનો જ્યારે બીજો પાર્ટ આવશે ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બોર્ડની પરીક્ષાની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે પૂછાય છે. પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો અભ્યાસ કરતા પહેલા આપણે ફૂલ સેન્ટેન્સ શીખવા ખૂબ જ જરૂરી છે. બરાબર છે. ડબલ કમ્પેરિઝનની સેન્ટેન્સ પેટર્ન આપેલી છે આપણે અહીંયા. ડબલ કમ્પેરિઝનની સેન્ટેન્સ પેટર્નની અંદર ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ પ્લસ સબ્જેક્ટ અને પ્લસ વર્બ. એ જ રીતે બે સેન્ટેન્સની વચ્ચે કોમા આવે એટલે અલ્પવિરામની નિશાની આવે, અને કોમા પછીની સેન્ટેન્સ પેટર્ન પણ આગળની સેન્ટેન્સ પેટર્ન જેવી જ હોય છે. ખાસ યાદ એ રાખીએ આપણે કે કમ્પેરેટિવ ડિગ્રીનું ખાસ આની અંદર મહત્વ રહેલું છે. તો કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું? તો આપણે જ્યારે ડિગ્રીનો અભ્યાસ કરેલો હતો એની અંદર 3 ટાઈપની ડિગ્રી આવતી હતી. પોઝિટિવ ડિગ્રી, પછી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ 3 ટાઈપની ડિગ્રીનો આપણે અભ્યાસ કરેલો હતો. જો પોઝિટિવ ડિગ્રીની અંદર માનો કે BIG બિગ લખેલું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર એનું બિગર થાય, અને સુપરલેટિવ ડિગ્રીની અંદર એનું બિગેસ્ટ થાય. એટલે આપણે માત્ર યાદ રાખવાનું છે કે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણની પાછળ ER પ્રત્યય લાગે. ઘણા વિશેષણ એવા હોય છે કે જેની પાછળ ER નથી લાગતું. દાખલા તરીકે હું આ એમ લખું કે બ્યુટીફુલ. બ્યુટીફુલ વિશેષણ હું અહીંયા લખું તો બ્યુટીફુલ હોય તો એનું કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર બ્યુટીફુલ થાય. મોર બ્યુટીફુલ. બરાબર છે. એની આગળ મોર લાગી જાય, એની પાછળ ER ન લાગે એટલા માટે. અને સુપરલેટિવ ડિગ્રીને એનું મોસ્ટ બ્યુટીફુલ થાય. વિશેષણને લાગે, આ યાદ રાખજો. ક્રિયાપદને નહીં. ક્રિયાપદને ER અને EST ન લાગે. રેડી? ચાલો આપણે એના આન્સર શીખીએ. તો આન્સર નંબર 1 સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે જ આપણે આન્સરને લખીએ. તો જો હી અર્ન્સ મચ, હી સ્પેન્ડ્સ મચ. તો પહેલા આપણે ઈ જોઈએ કે આ સેન્ટેન્સની અંદર વિશેષણ છે. તો હા, મચ વિશેષણ છે આ બંને સેન્ટેન્સની અંદર. મચ. તો આપણે વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સની શરૂઆત આપણે કરીએ ધ થી. ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. તો મચનું કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થાય? ધ મોર. ચાલો, ધ મોર. ચાલો એના પછી સબ્જેક્ટ. તો આ વાક્યમાં સબ્જેક્ટ શું છે? હી. ધ મોર હી. અને પછી વર્બ. વર્બ શું છે? અર્ન્સ. ધ મોર હી અર્ન્સ. ચાલો ઈ પ્રમાણે એના પછી શું છે સેન્ટેન્સ પેટર્નમાં? ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. તો મચનું કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થાય? ધ મોર. ધ મોર પછી સબ્જેક્ટ એટલે હી, અને પછી લખેલું છે સ્પેન્સ. ચલો અહીંયા સેન્ટેન્સ આપણું પૂરું. આન્સર નંબર 2 શું છે? ધ ફ્લેટ્સ આર બિગ. તો પેલા એ જોઈ લેવાનું આમાં વિશેષણ છે તો કે હા, બિગ એટલે મોટું વિશેષણ કહેવાય. કોસ્ટલી એટલે મોંઘું વિશેષણ કહેવાય. તો ચાલો ચાલો એના પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. તો બિગનું શું થાય કમ્પેરેટિવમાં? બિગર. ધ બિગર. ચાલો બિગર પછી સબ્જેક્ટ. તો આ વાક્યમાં સબ્જેક્ટ શું છે? ધ ફ્લેટ્સ. ધ બિગર ધ ફ્લેટ્સ. ધ બિગર ધ ફ્લેટ્સ. પછી વર્બ. વર્બ નથી તો આપણે સહાય કારક ક્રિયાપદ છે તો આર. ધ બિગર ધ ફ્લેટ્સ આર. ચાલો એના પછી વળી પાછી એ જ સેન્ટેન્સ પેટર્ન શું છે? તો ધ પછી શું લખેલું છે? કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. તો
કોસ્ટલીનું કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થાય? તો કોસ્ટલીયર, COSTLI, વાય નો કરી નાખવાનો આઈ અને પછી ER લાગે, ધ કોસ્ટલીયર. આવું કેમ? કારણ કે છેલ્લો અક્ષર વિશેષણનો વાય છે અને વાય પેલા એલ આપેલું છે. એલ ને કહેવાય વ્યંજન. જ્યારે વિશેષણનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય પેલા વ્યંજન આપેલું હોય ત્યારે વિશેષણને ER લગાડીએ ત્યારે વાય નો આઈ થઈ જાય અને પછી ER લાગે. ધ કોસ્ટલીયર પછી they are. ચાલો એના પછી સેન્ટેન્સ નંબર 3. ચાલો શું છે? યુ આર મોર લર્નેડ. ચાલો આ સેન્ટેન્સની અંદર લર્નેડ એટલે વિદ્વાન, પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા લખેલું છે મોર લર્નેડ વિશેષણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીનું આપી જ દીધું છે. લર્નેડની પાછળ ER ન લાગે એટલે મોર લર્નેડ, અને અહીંયા વાઇઝર એટલે વધારે પડતા ચતુર, હોશિયાર, બુદ્ધિશાળી. ચાલો તો સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ, તો કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ આપી દીધું છે મોર લર્નેડ. ધ મોર લર્નેડ. ચાલો પછી સબ્જેક્ટ એટલે કર્તા, વાક્યનો કર્તા શું છે? યુ પછી આર. ધ મોર લર્નેડ યુ આર. ચાલો એના પછી ધ મોર લર્નેડ યુ આર. ચાલો એના પછી ઈ જ ટાઈપનું ધ. વાક્યની શરૂઆત આપણે વાક્ય રચના પ્રમાણે, સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ધ થી કરીએ. તો ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ શું છે? વાઇઝર. ઈ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે જ એટલે એનું એ જ મૂકવાનું, ધ વાઇઝર. ધ વાઇઝર પછી યુ અને પછી આર. ધ વાઇઝર યુ આર. ચાલો એના પછી સેન્ટેન્સ નંબર 4. ચાલો જોઈએ. વિશેષણ આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રીનું, તો આપેલું છે ક્લેવરર આપેલું છે. અહીંયા સક્સેસફુલનું મોર સક્સેસફુલ કમ્પેરેટિવ ડિગ્રીનું જ વિશેષણ આપેલું છે. જો અહીંયા નહોતું આપેલું, બરાબર છે, મચનું આપણે મોર કરી નાખ્યું. અહીંયા બિગનું બિગર ને કોસ્ટલીનું કોસ્ટલીયર, પણ અહીંયા ખુદ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ આપેલું જ છે એટલે એનું એ જ મૂકવાનું આવે. તો ધ સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ, તો ક્લેવરર. ધ ક્લેવરર. ધ ક્લેવરર પછી ધ લીડર ઇઝ. ધ લીડર ઇઝ. ચાલો એના પછી સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે વળી પાછું ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ મોર સક્સેસફુલ. ધ મોર સક્સેસફુલ. ધ મોર સક્સેસફુલ. ચાલો એના પછી શું આપેલું છે? હી ઇઝ. હી ઇઝ. ચાલો આન્સર નંબર 5. યોર હાઉસ ઇઝ ક્લીન. ચાલો અહીંયા વિશેષણ શું છે? ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ, અને અહીં લખેલું છે હેલ્ધી. ચાલો રેડી. ચાલો તો સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે પહેલા શું મૂકીશું આપણે? ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ, તો ક્લીનનું કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થાય? ક્લીનર. ધ ક્લીનર. ધ ક્લીનર. એના પછી યોર હાઉસ ઇઝ. યોર હાઉસ. ધ ક્લીનર. યોર હાઉસ ઇઝ. ચાલો એના પછી વળી પાછું ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ, તો વિશેષણ શું છે? હેલ્ધી. બરાબર છે. તો ચાલો હેલ્ધીનું મોર હેલ્ધી પણ તમે મૂકી શકો અને હેલ્ધીયર પણ મૂકી શકો. ધ હેલ્ધીયર, અથવા આપણે મોર હેલ્ધી મૂકીએ, ધ મોર. ચાલો એના પછી હેલ્ધી. હેલ્ધીનું કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ મોર હેલ્ધી, એટલા વધારે તમે શું? યુ આર. યુ આર. ચાલો સેન્ટેન્સ નંબર 6. એનો આન્સર સેન્ટેન્સ નંબર 6.
શું છે? યુ આર ટોકેટિવ, યોર બિઝનેસ ઇઝ પ્રોસ્પરસ. તો આની અંદર વિશેષણ શું છે? ટોકેટિવ. અહીંયા પાછળના સેન્ટેન્સમાં વિશેષણ છે પ્રોસ્પરસ. પ્રોસ્પરસ એટલે વધારે પડતો નફાવાળું. ચાલો, તો પહેલા સેન્ટેન્સની શરૂઆત થશે તમારે ધ થી. ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ. તો કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ તો ટોકેટિવનું કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું થાય? તો મોર ટોકેટિવ. ધ મોર ટોકેટિવ, ધ મોર ટોકેટિવ પછી યુ આર. ધ મોર ટોકેટિવ યુ આર. ચાલો, એના પછી શું આવશે? વળી પાછી ઈ જ સેન્ટેન્સ પેટર્ન ધ પછી પ્રોસ્પરસનું કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર પ્રોસ્પરસ. ધ મોર પ્રોસ્પરસ, ધ મોર પ્રોસ્પરસ પછી યોર બિઝનેસ ઇઝ. યોર બિઝનેસ ઇઝ. ચાલો, સેન્ટેન્સ નંબર 7 એની અંદર વિશેષણ શું છે? તો એનું વિશેષણ છે મોર કેરલેસ. તો એનું સેન્ટેન્સ શું થશે? તો પેલા ધ પછી મોર કેરલેસ મયંક ઇઝ. ધ મોર કેરલેસ મયંક ઇઝ. એના પછી ધ સ્કોલ્ડેડ મચ. અહીંયા મચ લખેલું છે, તો પાછળના વાક્યની અંદર વિશેષણ છે મચ. તો ચાલો, શું થશે? ધ મોર સ્કોલ્ડેડ હી ઇઝ. ધ મોર કેરલેસ મયંક ઇઝ. ધ મોર સ્કોલ્ડેડ હી ઇઝ. ચાલો, એના પછી આ સેન્ટેન્સની અંદર વિશેષણ શું છે? મોર આપેલું જ છે અને અહીંયા પણ મોર આપેલું છે. તો આનો આન્સર શું થશે? ધ મોર હી રીડ્સ. એના પછી ધ મોર અર્ન્સ. ધ મોર હી અર્ન્સ. ફરીથી બોલું છું, ધ મોર હી રીડ્સ પછી ધ મોર હી અર્ન્સ. બરાબર છે? ટૂંકમાં આપણે એ યાદ રાખીએ, આખા ગ્રામેટિકલ પોઈન્ટનું આપણે જે ટાઇટલ આપવું હોય તો તમને એ ખબર પડી જોઈએ કે સેન્ટેન્સની અંદર વિશેષણ શું છે. અને એ આપેલું વિશેષણ જો કમ્પેરેટિવ ડિગ્રીનું હોય તો આપણે એનો આન્સર લખીએ ત્યારે એનું એ જ બેઠે બેઠું મૂકી દેવાનું. અને કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ ન હોય તો તમારે એનું કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ બનાવવું પડે. દાખલા તરીકે આ બિગ છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ નથી તો આપણે એનું બિગર કરવું પડે. કોસ્ટલી નથી તો કોસ્ટલીયર કરવું પડે. અહીંયા આપેલું છે મોર લર્નેડ, એ ખુદ કમ્પેરેટિવ ડિગ્રીનું જ વિશેષણ છે તો એનું એ જ બેઠે બેઠું મૂકવાનું. અને વાઇઝર છે એ જ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ તો એ જ મૂકવાનું. બરાબર છે? દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ. જય સ્વામિનારાયણ.